નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની ચમાવટ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોદી સરકાર એટલે કે હાલમાં કેન્દ્ર સરકાર જે ભાજપ સરકાર છે તેમણે સરકારી કર્મચારીઓ માટે જે છે તે એક મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. સરકારી જે કર્મચારીઓ છે અને ફેમિલી પેન્શનર્સ તેમજ પેન્શનર્સ માટે મોદી સરકાર દ્વારા જે છે તે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સૂચનાઓ જે છે તે તેમને શું અસર કરશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો પેન્શનર મિત્રો જે છે તે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા દેશભરના કરોડો પેન્શનર્સ અને જે કર્મચારીઓ છે તેમના માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. મોદી સરકારે ફેમિલી પેન્શન પર નવો આદેશ જારી કર્યો છે, જેમાં સરકારી કર્મચારીઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. તો અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં CCS નિયમોમાં આવી કોઈ જોગવાઈ નહોતી કે બંને માતા પિતાને દર વર્ષે પોતાનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવંત હોવાનું જે જીવન પ્રમાણપત્રો છે તે સબમિટ કરાવવું જરૂરી હોય. આ કારણોસર ઘણા કિસ્સાઓમાં જ્યારે કોઈ એક માતા કે પિતાનું અવસાન થાય છે ત્યારે પણ 75% વધેલા દરે કુટુંબ પેન્શન ચાલુ રહેતું હતું. હવે CCSના આ પેન્શન નિયમોમાં સરકાર દ્વારા જે છે તે સુધારો કરવામાં આવ્યો છે. તો જાણીએ શું સુધારો કરાયો છે સરકારે. તો કેન્દ્ર સરકારે એવા માતા પિતા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ જારી કર્યું છે જેઓ પોતાના પુત્ર કે પુત્રી જેઓ સરકારી સેવામાં કાર્યરત હતા ના અવસાન પછી ફેમિલી પેન્શન મેળવે છે. હવેથી આવા તમામ મામલામાં બંને માતા પિતાએ દર વર્ષે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવંત હોવાનું જે પ્રમાણપત્ર છે તે જે તે ખાતામાં જમા કરાવવું ફરજિયાત રહેશે, જેથી તેમને પારિવારિક પેન્શનના ઉચ્ચ દર એટલે કે ઇન્હેન્સ રેટનો લાભ મળતો રહે. આ નવા નિર્દેશ પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શનર એન્ડ પેન્શનર વેલફેર દ્વારા જારી કરવામાં આવ્યો છે, જે કેન્દ્રીય કર્મચારીઓ લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવે છે. શું કહેવામાં આવ્યું છે આદેશમાં? તો DOPPW અનુસાર જ્યારે કોઈ સરકારી કર્મચારી પરિણીત, બેચરલ અથવા વિધુર વિધવા તરીકે સંતાન વગર અવસાન પામે છે ત્યારે તેમના માતા પિતાને આર્થિક સ્થિતિની તપાસ કર્યા વિના ફેમિલી પેન્શન આપવામાં આવશે. બંને જીવિત માતા પિતાને આ પેન્શન મૃતક કર્મચારીના અંતિમ પગારના 75% દરે પગાર પેન્શન મળશે. જો ફક્ત એક જ માતા કે પિતા જીવિત હોય તો તેમને 60% દરે પેન્શન પ્રાપ્ત થશે. જો કોઈ એક માતા પિતાનું અવસાન થાય છે તો જીવિત વાલીને 60% દરે આશ્રિત પેન્શન આપવામાં આવશે. પહેલાં શું હતો નિયમ? તો અત્યાર સુધી CCS રૂલ્સમાં એવી કોઈ જોગવાઈ નહોતી કે બંને માતા પિતાએ દર વર્ષે પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી હોય. આ કારણોસર ઘણા કિસ્સાઓમાં જ્યારે કોઈ એક માતા કે પિતાનું અવસાન થઈ જતું હતું ત્યારે પણ 75% દરે વધેલા પારિવારિક પેન્શન ચાલુ રહેતું હતું. સરકારે કહ્યું છે કે નિયમોમાં આ જોગવાઈની ખામીના કારણે કેટલાક કિસ્સાઓમાં એક માતા પિતાના મૃત્યુ પછી પણ ઉચ્ચ પેન્શન જે છે દરનું પેન્શન પારિવારિક પેન્શન આપવામાં આવી રહ્યું હતું. તો શા માટે આપવામાં આવે છે એન્હાન્સ્ડ ફેમિલી પેન્શન? તો CCS રૂલ્સ 2023 હેઠળ જો કોઈ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય અને તેની પત્ની, પતિ અથવા બાળકો જીવિત ન હોય તો તેમના માતા પિતાને પારિવારિક પેન્શન આપવામાં આવે. જો બંને માતા અને પિતા બંને જીવિત હોય તો તેમને મૃતકના પગારના 75% પેન્શન તરીકે મળે છે. જો ફક્ત એક જ વાલી જીવિત છે એટલે કે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક જ વાલી જીવતા હોય તો જે મૃતક કર્મચારી છે તેના જે વાલી છે એક જીવિત હોય તેમને જે મૃતક કર્મચારીનો જે છેલ્લો પગાર હોય તેના 60% પગાર પેન્શન તરીકે મળે છે. આ પેન્શન માતા પિતાની આર્થિક સ્થિતિ પર નિર્ભર નથી એટલે કે તેમને અન્ય આવકના સ્ત્રોત હોવા છતાં પણ આ લાભ મળે છે. હવે શું હશે નિયમ? સરકારે શું બદલાવ કર્યો છે? તો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હવેથી પારિવારિક પેન્શનની ચૂકવણી યોગ્ય દર પર સુનિશ્ચિત કરવા માટે બંને માતા પિતાએ દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત રહેશે. આનાથી એ જાણી શકાશે કે બંને વાલી જીવિત છે કે નહીં, જેથી ખોટા દરથી પેન્શન ચાલુ ન રહે. આવી જોગવાઈ એ સુનિશ્ચિત કરે છે કે પેન્શનની રકમ ફક્ત પાત્ર વ્યક્તિને જ મળે અને સરકારી ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય. તેની અસર કોના પર પડશે? હવેથી એવા તમામ માતા પિતા કે જેમને પોતાના દિવંગત પુત્ર કે પુત્રીના નોકરીના આધારે પારિવારિક ફેમિલી પેન્શન મળી રહ્યું છે તેમને દર વર્ષે પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. જો બંને જીવિત છે અને 75%ના ઉચ્ચ દરે પેન્શન મળી રહ્યું છે
તો બંનેના પ્રમાણપત્રો જરૂરી રહેશે. જો કોઈ એકનું અવસાન થયું છે તો પેન્શનનો દર 60% પર આપોઆપ લાગુ થશે. સરકારે તમામ વિભાગોને આ નિર્દેશ જારી કર્યો છે અને આ નવા નિયમની જાણકારી તમામ પેન્શનભોગી પરિવારો સુધી પણ સમયસર પહોંચાડવામાં આવી છે. લાઈફ સર્ટિફિકેટની અંતિમ તારીખ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તમામ પેન્શનરોએ દર વર્ષે 30 નવેમ્બર સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડિજિટલ જીવન પ્રમાણપત્ર ફરજિયાતપણે જમા કરવું પડશે. જો કોઈ પેન્શનર આ નિર્ધારિત સમય મર્યાદા સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો તેનું પેન્શન ડિસેમ્બર મહિનાથી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવશે. આમ નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા જે છે તે ફેમિલી પેન્શનર્સ માટે એક મહત્વનો આદેશ જારી કર્યો છે, જે તમામ પેન્શન કર્મચારીઓ કે જેઓ ફેમિલી પેન્શન મેળવી રહ્યા છે તેમને લાગુ પડે છે. જય હિન્દ, અસ્તુ.